નમસ્તે, જય શ્રી રામ. આજે 22મી જાન્યુઆરી 2025, આજથી એક વર્ષ પૂર્વે આપણા સૌ માટે અલૌકિક, અદ્ભુત, ઐતિહાસિક ક્ષણ આવી હતી. કરોડો ભારતવાસીઓ જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે દિવ્ય ક્ષણ આવી હતી. ભારતના રાજાધિરાજ રાષ્ટ્રની અનાદિ ચેતનાના સ્વામી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પાવન નગરી અયોધ્યામાં પુનઃ બિરાજમાન થયા હતા. ભારતના ઓજસ્વી અને તપસ્વી એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ અને પ્રભુના તેજોમય દર્શન થયા, એ ક્ષણ આપણા સૌ માટે અલૌકિક હતી. 500 વર્ષોની રામ ભક્તોની આસ્થા, સંઘર્ષ અને સેવાનું જે પરિણામ હતું, જે અયોધ્યામાં દિવ્ય અને ભવ્ય રામ મંદિર શક્ય બન્યું હતું. ભારતીયોની સંકલ્પની પરિપૂર્ણતાની આ મહામૂલી ક્ષણ હતી. ભારતના સનાતન મૂલ્યોનો જયઘોષ કરતા એક નવા યુગનો પ્રારંભ થયો હતો. ત્યારે આવો આપણે સૌ પ્રભુ શ્રી રામની કૃપા સદૈવ આપણા સૌ ઉપર બની રહે, એ જ પ્રાર્થના સાથે સૌને ફરી એકવાર જય શ્રી રામ.